નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાત રાજ્યનું પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે. ધોરણ 10ની અંદર 99.30% અને ધોરણ 12ની અંદર 99.65% વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે કયા વિદ્યાર્થીઓ કેટલી માર્ક્સ સાથે પાસ થયા છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યનું ધોરણ 10નું 99.30% અને ધોરણ 12નું 99.65% પરિણામ જાહેર. ગુજરાત ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2025. તો તમે જોઈ શકો છો જે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત છે એ પ્રમાણે રાજ્યનું ધોરણ 10નું 99.30% અને ધોરણ 12નું 99.65% પરિણામ જાહેર. ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામમાં રાજ્યની વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઈ. સમગ્ર દેશનું ધોરણ 10નું 99.09% અને ધોરણ 12નું 99.02% પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ધોરણ 10ની અંદર કેટલા વિદ્યાર્થીઓ હતા? 3830 વિદ્યાર્થીઓ હતા. એમાંથી 3803 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 27 વિદ્યાર્થીઓ જે છે એ નપાસ થયા છે. જ્યારે ધોરણ 12ની અંદર વાત કરીએ તો 2294 વિદ્યાર્થીઓ હતા. એમાંથી 2286 વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા છે અને માત્ર 8% જે વિદ્યાર્થીઓ છે એ નપાસ થયા છે. તો આ રીતે ધોરણ 10નું પરિણામ જે છે એ ધોરણ 10નું પરિણામ કેટલા ટકા થાય છે? ધોરણ 10નું પરિણામ થાય છે 99.30% અને ધોરણ 12નું પરિણામ જે છે એ 99.5% થાય છે. આ જે છે એ પરીક્ષાઓ ધોરણ 10ની પરીક્ષાઓ 18 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 27 માર્ચના રોજ જે છે એ પૂરી થઈ હતી. કુલ 67 વિષયોની જે છે એ અલગ અલગ પરીક્ષાઓ જે છે એ લેવામાં આવી હતી. અને ધોરણ 12ની પરીક્ષાઓની વાત કરીએ તો 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને આ પરીક્ષાઓ 5 એપ્રિલના રોજ પૂરી થઈ હતી અને એની અંદર કુલ 47 વિષયોની જે છે એ પરીક્ષા લેવામાં આવી હતી. તો આમ કુલ જે છે એ ધોરણ 10ના 3830 વિદ્યાર્થીઓમાંથી 3803 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે આપણે વાત કરીએ તો 2286 ધોરણ 12ના વિદ્યાર્થીઓમાંથી 2294 જે છે એ ધોરણ 12ના વિદ્યાર્થીઓમાંથી 2286 વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા છે. ધોરણ 12માં રાજ્યની 28 સ્કૂલના 2294 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 1313 વિદ્યાર્થીઓ અને 981 જે છે એ વિદ્યાર્થીનીઓ હતી. તો આ રીતે જે છે એ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એ લખ્યું છે એ પ્રમાણે રાજ્યની 44 આઈસીએસસી સ્કૂલોનું ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડનું પરીક્ષાનું 99.90% પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો આ રીતે જે છે એ ધ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન આઈસીએસઈ બોર્ડનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. કુલ ઘણી બધી સ્કૂલો એવી છે કે જેનું 100% પરિણામ જે છે એ પણ રહ્યો છે. હવે આપણે વાત કરીએ તો ગુજરાત બોર્ડની એટલે કે જીએસઈબી. તો જીએસઈબી બોર્ડનું પરિણામ જે છે એ આ અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવનાર છે. 4 તારીખે નીટની પરીક્ષા છે, એના પછી ધોરણ 12 સાયન્સનું પરિણામ, પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને અંતમાં ધોરણ 10નું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવનાર છે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત રાજ્યનું ખૂબ જ ઊંચું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.